તમાકુ ઇત્યાદિક વ્યસનો છે એ તો અવશ્ય ત્યાજ્ય જ છે, એને તો છોડવા જ જોઈએ. સમર્પણનો ભાવ પણ એમાં ન કરી શકાય. એટલે સ્વધર્મથી, આપણા વર્ણ આશ્રમના ધર્મથી જે કર્તવ્ય રૂપ નિત્ય નૈમિતિક કાર્ય પ્રાપ્ત થાય, એ સિવાયના બાકીના તમામ વૈદિક કાર્યોમાં અનઆવશ્યક રુચિ આપણે રાખવી જોઈએ નહીં. એટલે આપણો વર્ણ અને આશ્રમ છે એ પ્રમાણે જેટલા વૈદિક કાર્યો આપણને પ્રાપ્ત થાય, બ્રાહ્મણ છે તો ત્રિકાલ સંધ્યા, ગાયત્રી જપ ઇત્યાદિક એના એ યજ્ઞ અનુષ્ઠાન ઇત્યાદિક એના કર્તવ્યો છે. પરંતુ વધારે એનાથી કે જે ઉપદેશ એના માટે નથી, એવા વૈદિક કાર્યોની અંદર, એવા લૌકિક કાર્યોની અંદર આપણે પ્રવૃત્ત ન થવું જોઈએ મનથી. હકીકતે સાધન દીપિકાની અંદર શ્રી ગોપીનાથજી અનવસરની અંદર કેવી રીતના રહેવું એનો પણ ઉપદેશ કરે છે. કઈ બાકી નથી છોડ્યું આપણા આચાર્ય. મનમાં ભગવત ચિંતન કરતા રહેવું અનવસરની અંદર. પરિવારમાં પણ ઘરના સભ્યો વાતચીત કરે છે, કરવા દો એમને વાતચીત, પણ આપણે એક બાજુ સોફા ઉપર બેસીને ભગવત ચિંતન કરતા રહેવું જોઈએ. આપણી આવશ્યકતા હશે તો આપણને બોલાવવામાં આવશે અને આપણને ત્યાં આપણો મત કે આપણો વિચાર પૂછવામાં આવશે. સામેથી પ્રગટ ન કરવા જવું જોઈએ, તો પાછું સંસાર અભિનિવેશ થાય. એટલે સાવ આપણી લૌકિક સરળ ભાષામાં હે એવું ન કરવું. એટલે બે જણા વાત કરતા હોય ત્યાં વચ્ચે ડબકું મારીને હે શું વાત કરતા હતા તમે, મને પણ કયો. આ સંસાર અભિનિવેશ છે. આ સાવ આપણી સરળ ભાષામાં કે હે ન કરવું. આપણે જરૂરિયાત હશે તો આપણને બોલાવવામાં આવશે કે ભાઈ તમે આમાં કયો તો શું કરવું છે, શું નથી કરવું. પણ આપણો લૌકિક અભિનિવેશ વધારે ન થાય એટલે નથી બોલાવતા તો સામેથી આપણે શા માટે સહભાગી થવું? વચ્ચે બે જણા વાત કરતા હોય ત્યાં આપણે પ્રવેશ કરવો અને આપણે પણ પાછું એ ભગવદ આસક્ત છીએ તો એમાંથી પાછું લૌકિક આસક્ત થવાનો હાથે જ કાર્ય કરીએ છીએ ને. કારણ કે આપણા કાન બીજે હોય, સેવામાં પણ કાન છે એ મંદિરમાં ન હોય, પણ એ બહાર હોય કે કોણ આવ્યું ગયું છે, શું કે છે, મારા વિશે કઈ બોલે છે કે નથી બોલતા. ઘણા એવી રીતના કંટ્રોલમાં રહેતા હોય કે અત્યારના સેવામાં છું એટલે કાંઈ નહીં થઈ શકે મારાથી. પણ એક વખત આ ઠાકોરજીને અનવસર થઈ જાય પછી જોઈ લેજો, તમે છો ને હું છું. પછી આવું ન શોભે કે ભાઈ એટલા માટે તમે કંટ્રોલમાં છો કે અંદર મંદિરમાં છો એટલે હા કે અત્યારના ગુસ્સો ન કરાય ને. અને વળી પાછું કઈ કહેવાય નહીં, મંદિરમાં છીએ, સેવામાં છીએ. પછી બહાર નીકળ્યા પછી જુઓ તમે, હું બધુંય સાંભળતો હતો કે તમે હું શિંગાર કરતો હતો ત્યારે શું મારી વાત કરતા હતા. આ સંસાર અભિનિવેશ છે કે તમે અહીંયા સેવા કરતા હતા કે ત્યાં સાંભળતા હતા. બધું આવું આપણો સહજ સ્વભાવ હોય છે, તેને પરિવર્તન આપવું જોઈએ કે જ્યાં જરૂર હોય ત્યાં. તો આ એક બહુ સરળ રસ્તો છે, મને તો બહુ ઉત્તમ લાગે કે વાણીનો ઉપયોગ ઓછો કરીએ ને તો ફસાય ઓછા. નકામો વાણીનો આપણે વેડફાટ કરીએ તો વધારે ફસાય. એટલે ક્યાંય આપણી જરૂરિયાત છે ત્યાં આપણે પાછું એટલું જ વાણીનો ઉચ્ચાર કરીએ, વધારે બે શબ્દો ઉમેરીએ નહીં. જેટલો આપણો વિચાર છે કે મને આમાં આમ યોગ્ય લાગે છે, પછી તમારા પ્રમાણે તમે વિચાર કરી લેજો, એટલું કહીને આપણે પાછું શ્રી કૃષ્ણ શરણ, શ્રી કૃષ્ણ શરણ. એટલે આ બહુ અઘરી તપશ્ચર્યા છે એમ, એટલું સરળ નથી. આપણું મન તો આમ અંદરથી એકદમ વિચલિત થતું હોય કે હમણાં કહી દઉં કંઈક, હમણાં કહી દઉં કંઈક, પણ એને એકદમ કંટ્રોલ કરશો ને તો જ રહી શકાશે વ્યવહારિક જીવનની અંદર. બાકી અત્યારના ઘર્ષણ એ જ છે બધી જગ્યાએ કે આપણે વધારાના બે શબ્દ બોલીએ છીએ ને એ પસંદ નથી આવતા. એટલે જેટલું જરૂર હોય એટલું જ. બાકી આપણી સેવા, આપણી કથા, સત્સંગ, આપણા ગ્રંથો એનું વાંચન કરતા રહીએ. મને નથી લાગતું કે કોઈ કનડગત કરે અને આપણને પૂછવા પણ આવે કોઈ કે ભાઈ શું મત છે,
કારણ કે બધા નિર્ણય લઈ જ લેતા હોય છે પોતાની રીતે, જરૂરિયાત ઊભી નથી થતી. આ તો આપણે આગ્રહથી એની અંદર એ પ્રવેશ કરીએ કે ભાઈ મને પૂછ્યા વિના તેમ આ બધું કેમ થઈ ગયું. એવું ચાલે જ નહીં. અરે થઈ ગયું નહીં, થઈ રહ્યું છે બધું, જરૂર જ નથી. તો પછી આપણે તો ભલું થયું ને ભાંગી જંજાળ, હવે નિરાતે બચશું શ્રી ગોપાલ, કોઈ ન પૂછે. પણ અહમ છે ને એવો છે કે ઘવાય, કોઈ ન પૂછે તોય ઘવાય કે મને કેમ પૂછ્યા વિના બધું. એટલે અહમ ઘવાતા હોય, શાંતિથી અધ્યયન કરતા હોય, અધ્યાપન કરાવતા હોય તોય ઘણાયના બેઠા બેઠા અહમ ઘવાઈ જાય છે. ત્યાં વસ્તુ પૂછો કે અહમ ઘવાઈ જાય છે, મારાથી વિશેષ કેમ કોઈ અભ્યાસ કરાવી જાય છે. અરે ભાઈ, અભ્યાસ તો બધા અભ્યાસની રીતે જ કરાવતા હોય, પણ બધાને પોતપોતાનું સામર્થ્ય હોય ને એ અનુસાર કોઈને કંઈક વધારે જ એ ઉગતું હોય પોતાની મતિ પ્રમાણે. પણ આપણે શ્રી મહાપ્રભુજીની વિચારોની મર્યાદામાં રહીને બધું વિચાર કરવાનો છે. એટલે ભાગવતમાં પણ એમ કે છે કે જો આવશ્યક સ્વધર્મ આચરણનો હેતુ પણ ન હોય અને એ મુજબનું જો આચરણ કરવામાં આવે તો માર્ગમાં દોષરૂપ થાય. એટલે કે યદા યમ અનુગ્રહણાતી ભગવાન આત્મભાવિતઃ સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિતામ. ચતુર્થ સ્કંદ ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત જીવો વડે બુદ્ધિમાં રહેલી લોકવેદ પ્રત્યેની નિષ્ઠા અને લોકવેદથી પ્રાપ્ત થનારા ફલમાં આસક્તિ એને સર્વથા ત્યાગ કરવા એ આવશ્યક છે. એટલે ત્યારે જ પુષ્ટિ ફળ પ્રાપ્ત કરવાનો અધિકારનો ઉદય થશે. જ્યાં સુધી આપણી બુદ્ધિ લૌકિક વૈદિકની અંદર ફસાયેલી રહેશે ત્યાં સુધી પુષ્ટિ માર્ગીય ફલને આપણે પ્રાપ્ત કરી શકીશું નહીં. એટલે આ રીતના શ્રી હરિરાયજી પણ ત્યાં આજ્ઞા કરી રહ્યા છે કે બુદ્ધિ માત્રથી, એટલે કે મનમાં ને મનમાં બુદ્ધિથી વિચારીને કે મેં આ ભગવાનને અર્પણ કર્યું છે એમ જ તેનું પ્રત્યક્ષ ભગવાનને નિવેદન ન કરવામાં આવે તો તે પણ અર્ધભુક્ત અન્ય શેષ જ છે. એટલે જે પદાર્થનું સર્વતા સર્વ પ્રકારે સમર્પણ કરવામાં ન આવ્યું હોય અને માત્ર અંશાત્મક જ સમર્પણ કરવામાં આવ્યું હોય તો તેવા સમર્પિત પદાર્થને ભગવાન સ્વીકારતા નથી. કે જે સામીભુક્ત સમર્પણમનો સિદ્ધાંત છે, ન મતમ દેવ દેવસ્ય સામીભુક્ત સમર્પણમ, એ ભગવાન સ્વીકારતા નથી. કારણ કે આપણે બ્રહ્મસમનની દીક્ષા લેતા વખતે દીક્ષા મંત્રની અંદર બધું જ આપણું જે અહમ છે અને અહમની સાથે જોડાયેલી મમતાના વિષયો પણ બધા એ બોલી દઈએ છીએ. પછી એની અંદર કોઈ આપણે વિશેષ વાક્ય નથી ઉમેર્યું કે હે ભગવાન તું મારો સ્વામી અને હું તારો દાસ, પરંતુ મારા ઘરની અંદર રસોડામાં કાંધી ઉપર મિશ્રીનો ડબરો ભરેલો છે, એ ડબરા પૂરતો તું મારો સ્વામી છો અને હું તારો દાસ છું. આટલું ઉમેરવાનું રહી ગયું હોય કદાચ એવું લાગે છે. કારણ કે આપણે વ્યવહાર એવો કરીએ છીએ કે મિશ્રી, દૂધઘર, અનસકડી, ઉત્સવ ઉપર સખડી, આવા બધા પ્રકારો તો ક્યાંય આવી જ નથી રહ્યા વચ્ચે. અને જો એવું હોત તો આવું વાક્ય ઉમેરવું પડત ને તો ભગવાનને ખ્યાલ આવે ને. ભગવાને તો એમ સમજ્યું કે તમે તો બધી જ વસ્તુઓ છે એ નિવેદિત કરી દીધી છે અને મને એનો સ્વામી બનાવ્યો છે, તો ખરેખર હું સ્વામી રૂપે વ્યવહાર કરીશ. પણ એવો વ્યવહાર તમે નથી કરી રહ્યા કે તમે દાસ છો, સેવક છો. મને મિશ્રી ધરી રહ્યા છો અને તમે તો અલગ અલગ પ્રકારની વાનગીઓ જમી રહ્યા છો. આ કેવો વ્યવહાર સ્વામી સેવકનો? એટલે આપણે એમ કહીએ કે આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ ક્યારે કે જ્યારે આ પૂર્ણ સમર્પિત પ્રભુને થઈએ ને ત્યારે. એટલે સખડી ભોગની સેવાનો આગ્રહ છે. સખડી ભોગની સેવાનો આગ્રહ કેમ છે કે ત્યાં સુધી સમર્પણ અધૂરું જ રહે છે. કારણ કે સ્વામી સેવક નો જે સંબંધ છે
એ સંબંધની પૂર્ણતા નથી થતી, કંઈક અધૂરું રહી જાય છે કે ભાઈ મિશ્રી કે દૂધઘર કે તેને પૂજા કહી શકાય પણ સેવા ન કહી શકાય. પૂજા અવશ્ય છે કારણ કે મહાત્મય સંયુક્ત છે, પણ સ્નેહ નથી. એમાં સ્નેહ હોય તો પછી આપણે જેમ એ ખોરાકની જરૂર પડે, એ 2 ટાઈમ 3 ટાઈમ લેવાની જરૂર પડે, તેમ આપણો ભગવાન પણ પુષ્ટિ પુરુષોત્તમ છે, પોતાનું ઐશ્વર્ય ભૂલી ગયો છે, ભગવાન પણ ભૂલી ગયો છે, તો એને પણ ભૂખ તરસ પ્યાસ બધી જ એ સંવેદનાઓ રહેલી છે. જો એવો સ્નેહ થાય ત્યારે જ મહાપ્રભુજી કહે છે કે સેવામાં જોડાય. ત્યારે જ સેવા પધરાવી જોઈએ કે આવો સ્નેહ, આપણા પુત્રવત સ્નેહ જ્યારે ઠાકુરજીમાં બંધાય ત્યારે જ સેવા પધરાવો. ત્યાં સુધી એવો સ્નેહ પ્રાપ્ત કરવા માટે કથા પક્ષથી તમે નિર્વાહ કરો. એટલે જ કીધું કે બ્રહ્મ સંબંધ બધા માટે જીવી શકાય એટલું સરળ નથી, કોઈ વિરલ જ હોય. એટલે કોઈકને બ્રહ્મ સંબંધ આપવામાં આવતું, કોઈકને એ ના કહેવામાં આવતી, કેવલ નામ દીક્ષાથી જ. કારણ કે બ્રહ્મ સંબંધ લીધા પછી કર્તવ્યનું પાલન ન થાય તો અપરાધ થાય અને અપરાધી બને. કારણ કે બ્રહ્મ સંબંધ લીધા પછી એનું પરિપાલન નથી થતું તો ગુસાઈજી એમ કે છે કે પ્રત્યવાયી થશો. પ્રત્યવાયી એટલે દોષી થશો, અપરાધી થશો, અને અપરાધી થશો તો પછી દંડ પણ ભોગવવો પડશે. એટલે બ્રહ્મ સંબંધ દીક્ષા જો તમે જીવન જીવવાની પદ્ધતિ સ્વીકાર ન કરી શકતા હો તો કેવલ નામ દીક્ષા સુધી સીમિત રહેવું જોઈએ. નામ દીક્ષા લઈ પ્રભુના નામાત્મક ગ્રંથોનું પઠન વાંચન મનન ઇત્યાદિ કરતા રહેવું તો એ સૌથી અત્યારના સમયની અંદર સુલભ છે. શા માટે બ્રહ્મ સંબંધ લઈને પ્રત્યવાયી થવું, દોષી થવું, એ સમજવું જોઈએ. અને પૂજા પ્રકાર સમર્પણનું અંગ એટલા માટે ગણાય કે જ્યાં સુધી સ્વમાર્ગીય પ્રણાલિકા અનુસાર એ સેવા આરંભ નથી કરી શકતો, પણ એની કક્ષા એવી છે કે સેવા વિના રહી પણ નથી શકતો, તો શું કરવું? તો એના માટે અનુકલ્પના રૂપમાં બતાડવામાં આવ્યું છે પૂજા પ્રકાર. અનુકલ્પ અને વિકલ્પમાં ભેદ હોય. અનુકલ્પ એટલે શું કે અત્યારના સેવા એ પ્રમાણે શક્ય નથી થઈ રહી, પણ એનું અમે પૂરેપૂરી તૈયારી કરવા માટે વિચાર કરી રહ્યા છીએ, વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ, પણ એટલો સમય પણ પ્રભુની સેવાથી દૂર નથી રહી શકાતો. તો પૂજન પ્રકારથી એ મેવો મિશ્રી ઇત્યાદિ ઘરે ભાગવત પૂજનનો પણ પ્રકાર બતાડ્યો છે ને, તે રીતના સ્વરૂપનું પણ પૂજન થઈ શકે છે. પણ એમાં અંતર કઈ નથી. સેવાની જેટલી પણ પ્રક્રિયાઓ છે એ બધી પૂજનમાં પણ એ જ રીતના થાય. સેવા જેમ અટકાવી ન શકાય એમ પૂજન પણ અટકાવી નથી શકાતો. પણ એવા વ્યક્તિ માટે કે જે સેવાથી દૂર રહી નથી શકતો અને અત્યારના સેવા જે છે એ સખડી ભોગની કરવી શક્ય નથી, પણ એના માટે શું? અનુકલ્પતા, વિકલ્પ નથી. વિકલ્પ અલગ વસ્તુ છે, અનુકલ્પ અલગ વસ્તુ છે. સમજાય ને? ઘરે આવેલા મહેમાનને એમ પૂછો કે ભાઈ ચા પીશો કે કોફી, તો આ વિકલ્પ દીધો તમે, અનુકલ્પ નહીં, વિકલ્પ દીધો. હવે ઘરમાં ચાની ભૂકી છે જ નહીં, મહેમાન આવી ગયા છે, તેને તમે એમ કહો કે આજે તમારે કોફી પીને ચલાવવું પડશે, કારણ કે ચા ની તો કોઈ વ્યવસ્થા થઈ શકે એમ છે જ નહીં. તો હવે એ અનુકલ્પ આવી ગયો કે જ્યાં સુધી વ્યવસ્થા ન થઈ શકે ત્યાં સુધી કોફીથી ચલાવો. પણ તમે વિકલ્પ આપી રહ્યા છો કે પૂજા પ્રકાર કે સેવા પ્રકાર, એવું ન બની શકે. જ્યાં સુધી તમે સખડી ભોગની વ્યવસ્થા ગોઠવી રહ્યા છો, તૈયારી પ્રારંભ કરી રહ્યા છો, તો એટલો સમય તમે એ પૂજા વિધિથી નિર્વાહ કરી શકો. અને તમે જે પ્રસાદમાં મેવો મિશ્રી ઇત્યાદિ ધરતા હોય ઘરની રસોઈમાં પધરાવવાનો પણ આગ્રહ રાખો, જેથી કરીને અન્ન દોષ જાય. એટલું તો આપણે છૂટીએ કે અન્ન દોષ જાય. એટલે ભગવત સમર્પિત નથી થતું, પરંતુ અન્ન દોષ એને આપણને બાધા કરતો નથી. એટલે એટલું તો સારું કે તૈયારી તમે આરંભ કરો. એવું ક્યાં છે કે કાલે જ સેવા પધરાવી લ્યો,
પણ નિશ્ચય તો કરવો જોઈએ ને કે ચાલો આવતા વર્ષે આજના દિવસે જ આપણે સખડી ભોગની શરૂઆત કરશું. કઈ લક્ષ્ય બનાવશો તો તાલાવેલી રહેશે કે આપણે હવે તૈયારીમાં લાગી જવું જોઈએ. પણ અત્યારના તો આપણી કોઈ એવી એ છે જ નહીં દૂર દૂર સુધી. એ ત્યાં થોડીક આપણે ચતુરાઈ વાપરીએ છીએ કે ના ધરવું જ નથી, સખડી ભોગ આપણાથી થઈ જ શકે નહીં, એવું ધારણ કરી લેવું ન જોઈએ. બાકી 5 વર્ષ પછી પણ ધરો, પણ તૈયારી આજથી કરો. એ તૈયારીનો પ્રારંભ કરવો જોઈએ. શું આવશ્યકતા છે, જે ધરતા હોય તેની પાસે જાણો, બેસો. શું પાત્ર કેવી રીતના રાખવા, ભંડાર કેવી રીતના રાખવો, વિવેક શું છે એટલું જાણો તો ખરા. અને પછી જ્યારે તમારા ઘરમાં એ વ્યવસ્થા થાય, પાછું એ પણ બધા ઘરના સભ્યોને બેસાડીને, એ ખાસ જરૂરી છે. ઘરના બધા સભ્યોને બેસાડીને વાત કરવાની કે ઘરમાં સખડી ભોગની સેવા પધારશે, આવો આવો ક્રમ રહેશે, બધાની અનુમતિ છે. જો એ હામાં આવે તો જ સેવા પધરાવી. બાકી આપણે પૂજન પદ્ધતિથી એ પૂજા પ્રકાર અને નામ સેવા એ કરવું, પણ કોઈની ના હોય તો ઉપરવટ જઈને સેવાનો પ્રારંભ ન કરવો. મહાપ્રભુજી જ એવા એક આચાર્ય છે કે સેવા કરવાનો ઉપદેશ આપે અને સેવા છોડવાનો પણ ઉપદેશ આપે. નિબંધ ભણો તો એમાં પરિસ્થિતિઓ આપ બતાડી રહ્યા છે કે ભાઈ વિક્ષેપ થઈ રહ્યો છે, તમારો દેહ અશક્ત થઈ રહ્યો છે, અતિ આગ્રહ પ્રવેશ થઈ રહ્યો છે, તમારી સેવાથી પર પીડા થઈ રહી છે, બીજાને પીડા થઈ રહી છે, એવી તમામ અવસ્થાઓની અંદર સેવા ત્યક્તવ્ય, સેવા છોડી દેવી જોઈએ. ખાલી કથા પક્ષથી નિર્વાહ કરવો જોઈએ. એટલે ખાસ સમજવાની જરૂર છે કે આપણી સેવાથી બીજાને પીડા પણ થવી જોઈએ નહીં, એવો પ્રકાર હોવો જોઈએ સેવાનો, અને સર્વ અનુમતિએ હોવો જોઈએ. આપણી સેવાથી કોઈ બીજાને પીડા થાય કે બીજાના સમયમાં ફેરફાર થાય, આપણી જવાબદારી છે સેવા. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. એક જણાએ બ્રહ્મસંબંધ દીક્ષા લીધી, એને પાલન કરવાનું છે, પરાણે 4 સભ્યો પાસે પાલન નથી કરાવવાનું. આગ્રહ રાખવો સારો છે, પણ એના માટે ઘરની અંદર એવું તંગ વાતાવરણ સર્જી દેવું એવો આપણો માર્ગ નથી કહેતો. સમજશે, આગ્રહ હૃદયમાં ભાવ એવો રાખવો કે પ્રભુની કૃપા, શ્રી મહાપ્રભુજીની કૃપાથી એને અવશ્ય સદબુદ્ધિ પ્રભુ આપશે. અને ત્યારે પણ અત્યારના મને પ્રતિબંધ તો નથી ને, પણ આપણો અતિ આગ્રહ થઈ જાય કે એ લોકો પણ બધું છોડી દે. છોડવું જરૂરી છે, પણ એ સમય આવશે ત્યારે આપોઆપ છૂટશે. એ સમય આવશે ત્યારે આપોઆપ છૂટશે. ભલે આપણને કલ્પના પણ ન હોય એવો વ્યક્તિ પણ ભક્તિ માર્ગની અંદર એ સૌથી આગળ વધીને બતાડી શકે છે. કારણ કે પ્રભુની કૃપા અને શ્રી મહાપ્રભુની કૃપા થશે ત્યારે અવશ્ય આપણે સમજાવી શકાય, પરંતુ બળજબરીથી એના ઉપર સિદ્ધાંતને થોપી ન શકાય. એ જ ફરક છે કે મને આગ્રહ એવો આવી જાય કે બધા એવી જ રીતના પાલન કરે, જરૂરી નથી. બધાની દેશ કાલ પરિસ્થિતિ પ્રમાણે વત્તે ઓછે 19-20 ચલાવવું જ પડતું હોય છે. એટલે એના કારણે વાતાવરણ તંગ ન થાય, આપણી સેવામાં કોઈ પ્રતિબંધ ન આવે, એનો વિચાર આપણે કરવો જોઈએ. દૂરનો વિચાર કરવો જોઈએ કે સેવા આજીવન નિભાવવાની છે. આવું વર્તન વ્યવહાર આપણે કરીશું તો ભવિષ્યમાં સેવામાં પ્રતિબંધ આવવાનો પૂરેપૂરો સંભવ છે. એટલે એવું કોઈ પણ કાર્ય આપણે કરવું જ નહીં, સમજાવી શકાય. એટલે પૂજન પ્રકારથી નિર્વાહ, ખાલી અન્ન દોષ એ છૂટે છે, અને જ્યાં સુધી સેવાનો આરંભ નથી થઈ શકતો ત્યાં સુધી નિર્વાહ પૂજા પદ્ધતિથી થઈ શકે છે. પણ એને સેવા માનવાની ભૂલ ન કરવી જોઈએ. આજે આપણામાં દ્રઢ વિશ્વાસ એવો થઈ જાય છે કે ભાઈ પૂજા શબ્દ આવતા જ આપણને કંઈક આમ અલગ લાગણી થાય કે આ તો મર્યાદા માર્ગ થોડો છે, પુષ્ટિનો માર્ગ છે. મહાપ્રભુજી પણ એ પૂજા શબ્દનો ઉપયોગ કરે છે, મૂર્તિ શબ્દનો, હરિર મૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપી તત્રહી. તો અહીંયા તો મૂર્તિ શબ્દનો પણ ઉપયોગ આવ્યો. એટલે એ શબ્દથી કઈ નથી થતો, આપણી પરિસ્થિતિ પ્રમાણે
એ પૂજા પ્રકારથી નિર્વાહ આપણે કરી રહ્યા છીએ. ભાગવત પૂજનનો પણ પ્રકાર બતાડ્યો છે. એટલે અહીંયા શ્રી હરિરાયજી કે નિવેદિત પદાર્થનો ભગવાન સાથે સંબંધ ક્યારે થયો કહેવાય કે નિવેદિત પદાર્થનો ભગવાન સાથે સંબંધ થયો ત્યારે જ કહેવાય કે તે પદાર્થ ભગવાન સ્વીકારે, એટલે કે તે પદાર્થનો ભગવાન યથા યોગ્ય ઉપભોગ કરે. ભગવાન જો ગ્રહણ ન કરે તો પદાર્થ સામે ધરીને કે વિચાર માત્રથી કરાવેલો સંબંધ પણ વ્યર્થ જ જાય છે. તેથી શ્રી મહાપ્રભુજીના વાક્યમાં કાર્યના પૂર્વજ પદાર્થને ભગવાનને સમર્પો, તસ્માદ આદો સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ, એ વાતને બતાડવામાં આવી છે. એટલે કાર્યના પૂર્વે જ, જેમ કે આપણે શ્રાદ્ધ ઇત્યાદિ કોઈ કર્મ કરવાનું હોય તો એની પૂર્વે જ જેટલી સામગ્રી એમાં જરૂરી છે એ ભગવાનને વિનિયોગ કરાવી દેવી અને પછી જ એ શ્રાદ્ધ ઇત્યાદિ કાર્યમાં વાપરવી જોઈએ. એટલે લૌકિક હોય, વૈદિક હોય, ઉત્તમ હોય, અનુત્તમ હોય, એમાં ઉત્તમ અને અનુત્તમ થી એવું જ બતાડે છે કે અનુત્તમ શબ્દથી લૌકિક વૈદિક કાર્યો જેની ઉત્તમમાં ગણના થાય છે એવા કાર્યો નહીં, પણ નિષિદ્ધ નથી એવા કાર્યો. જે નિષિદ્ધ છે, લોકવેદમાં જે નિંદિત કાર્યો છે કે નિંદિત વસ્તુ છે એને તો આપણે સમર્પણમાં ક્યારેય સ્વીકારી જ શકાશે નહીં. કારણ કે આપણને કોઈ એવી લૌકિક જે નિંદાયુક્ત પદાર્થો છે એનું સેવન કરવાની આદત છે, તમાકુ ઇત્યાદિ વ્યસનો છે, એ તો અવશ્ય ત્યાજ્ય જ છે, એને તો છોડવા જ જોઈએ. સમર્પણનો ભાવ પણ એમાં ન કરી શકાય. એટલે હવે એમાં પણ ભગવદ્ ગીતાની અંદર વર્ણ, જાતિ, કુલ વગેરેથી દુષ્ટ દુરાચારી હીન લોકો પણ જે મારું ભજન કરે છે તેને સાધુ માનવું. 9મા અધ્યાયમાં ભગવાન સ્વયં આજ્ઞા કરે છે. એ કયા સેન્સની અંદર આજ્ઞા કરે છે સમજો કે જે દુરાચારી છે, પાપાચરણમાં ખૂંચેલો છે, પણ એક વખત એ પોતાની કમર કસી લે કે જીવનમાં હવે ક્યારેય અધર્મનું આચરણ નહીં થવા દઉં અને હવે કેવલ પ્રભુના ચરણારવિંદનો આશ્રય લઈ લઉં, તો એવો વ્યક્તિ જે સંકલ્પ કરે છે પાછો ફરવો ન જોઈએ. એવો સંકલ્પ કરનારને ભગવાન કહે છે કે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. જે મહાપ્રભુજી કહે છે કે ભાઈ વિવેક, ધૈર્ય, ભક્ત્યાદિ રહિસ્તસ્ય વિશેષતઃ પાપા શક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. જ્યારે એનું લક્ષ્ય કૃષ્ણ બની જાય પછી એ અધર્મ અને પાપાચરણ છોડી દે અને પછી એનો પણ સંગ છે એ આપણા માટે સત્સંગના જ બરોબર ગણી શકાશે, પણ એ કાર્ય એને છોડી દીધેલું હોવું જોઈએ. એટલે જ આ તક ઉપર હરિરાયજી આજ્ઞા કરે છે કે સ્વધર્મ આચરણ સક્તયા વિધર્માચ નિવર્તનમ, એનો વિચાર આપણે કરવો જોઈએ. સ્વધર્મનું આચરણ ભલે દેશકાલ પરિસ્થિતિ અનુરૂપ ઓછું થાય, પણ અધર્મનું આચરણ તો ક્યારેય સ્વીકાર્ય છે જ નહીં કોઈ પણ પરિસ્થિતિની અંદર.